હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો જો તમે જોઈ શકો છો કે અમે છે ને આજે મંડપમાં આવ્યા છે। અમારા પોરબંદરમાં 2 તારીખે એક રામાપીરનો મંડપ થવાનો હતો, તો અમે મંડપમાં આવ્યા છે। ને જો તમે મંડપ જોયો, આ રાતનો સીન છે। મંડપ તો સવારે વહેલો ઊભો થાય, પણ રાતે છે ને બધું હરવાનું ફરવાનું ને એવું બધું હોય ને બધું જોવાનું હોય ત્યાં, ને સરસ મજાનું બધી વસ્તુ વેચાતી હોય ને એ બધી જોવાની લેવાની ને આપણે ગમે એ લઈએ। જો આ રામદેવ પીર ભગવાનનો મંડપ છે। આ મંડપ છે ને સવારે વહેલો ઊભો થશે ત્યારે પણ અમે આવશું, તો તમે બધા પણ દર્શન કરી લ્યો રામદેવ પીર ભગવાનના। આ એમની જ્યોત છે, અને અહીંયા જો બધા બહુ દૂર દૂરથી માણસો આવતા હતા। બધા આજુબાજુના ગામડાવાળા, પછી બધાય માણસો આવે। પછી આમાં અમે આગળ ફરતા ફરતા જતા તો મારી ફ્રેન્ડ્સ મળી ગઈ મને, તો એ બધી કે અમને લે વ્લોગમાં તો પાછી હું વ્લોગમાં લેતી તો હરમાઈ ગઈ મારી ફ્રેન્ડ, એની બહેનો ને એ બધા લોકો હતા। તો પછી બસ અમે બધા મળ્યા અને થોડીક વાતો કરીને પછી અમે નીકળી ગયા આગળ। અને પછી સવારે વહેલા પણ ગયા હતા મંડપમાં। અત્યારે થોડીક ભૂખ લાગી તો અમે આઈસ્ક્રીમ ખાવા માટે ઊભી ગયા। ત્યાં ઘણી બધી વસ્તુ વેચાતી હતી, પણ અમે ઘરેથી જમીને ગયા હતા તો ગરમી થઈ થોડીક, તો ઠંડક કરવા માટે આઈસ્ક્રીમ ખાધી ને પછી અમે બધી ફર્યા ને અમુક વસ્તુઓ લીધી। ત્યાં બધી વસ્તુ વેચાતી હતી, આપણે સાતમ આઠમનો મેળો હોય ને એ રીતે જ બધી વસ્તુ વેચાતી હતી। સાતમ આઠમના મેળામાં, કારણ કે સાતમ આઠમનો મેળો અહીંયા જ થાય, અને અમે થોડાક આગળ ગયા તો અહીંયા અમને દેખાણું બ્રેક ડાન્સ, એમાં લખ્યું હતું ઉદય। તો આ ને મારા ભાઈ ઉદયનું બ્રેક ડાન્સ હતું, તો હું કહેતી હતી કે આ બંધ કાંઈ મારે બેસવું, એ રીતે મસ્તી કરતી હતી। તે આ બધા હોળી બ્રેક ડાન્સને બંધ જ હતા। આ છે સવારનો સીન। અમે હવે વહેલી સવારે 6:45 6:30 પહોંચી ગયા છે ત્યાં, કારણ કે હવે મંડપ ઊભો થવાનો ટાઈમ હોય છે। તો આ જો બધા ઊભી ગયા છે ગોળ સર્કલમાં, અને હવે રામદેવ પીર ભગવાનનો મંડપ ઊભો થશે। અને મંડપ બહુ સરસ થઈ ગયો, એક ઓલામાં જ ઊભો થઈ ગયો, અને ભગવાનની એમાં પૂરેપૂરી રામદેવ પીર ભગવાનની પૂરેપૂરી દયા હતી, અને બહુ સરસ રીતે મંડપ ઊભો થયો। તો જો તમે બધા જોઈ જ શકો છો। હમણાં થોડુંક આગળ જતાં મંડપ ઊભો થશે, એ પણ સરસ રીતે દેખાશે। અહીંયા બધા રાહ જોતા હતા મુહૂર્ત હોય ત્યારે ઊભો થાય મંડપ, એ માટે। આ તો એ ભગવાનનો ચમત્કાર જ હોય, રામદેવ પીર ભગવાન। મંડપનું હવે મુહૂર્ત ઊભું થવાનું આવી ગયું છે, અને મંડપને ઊભો કરવામાં આવે છે। સરસ રીતે બહુ સરસ આમ એક ઝટકાએ ને ઊભો થઈ ગયો, તો રામદેવ પીર ભગવાનની દયા હોય એટલે।
મંડપ છે ને સ્પેશિયલી વાત કરતો અમારા કડિયાપ્લોટના એક ભાઈએ કર્યો હતો, તો એટલે થોડુંક વધારે ખુશી હોય કે અમારા કોઈ ભાઈએ મંડપ કર્યો છે. એટલે હું આમ તો વર્ષોથી મંડપમાં નથી ગઈ, પણ આ વખતે ફર્સ્ટ ટાઈમ મંડપમાં ગઈ વર્ષો પછી એમ. એટલે ખુશી તો હોય કે આપણા કોઈ મંડપ કરે એટલે. તો બસ અમે પછી મંડપ ઊભો થઈ ગયો ને ઘરે નીકળી ગયા. તો અમે મંડપમાંથી આવી ગયા ને રાતે મોડા આવ્યા હતા ને પછી સવારે પણ મંડપ ઊભો થાય ત્યાં દર્શન કરવા જતા હોય, તો વહેલી સવારે પણ ગયા હતા અને અત્યારે 8 વાગ્યે અને અમે આવી ગયા ઘરે. મંડપ બહુ સરસ થઈ ગયો ને આ વ્લોગને પણ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. અને તમે બધા જોજો તો પોરબંદરમાં હમણાં 2 મંડપ થયા. આ મંડપ એ બહુ સરસ થયો. તો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ અને હવે આપણે મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય. અને જો મારો વ્લોગ પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે મંડપનો વ્લોગ આખો જોજો. ત્યાં સુધી બધાને બાય. હવે મળીએ નવા વ્લોગમાં.